અત્યારે ઉનાળાની સિઝનમાં ગુંદા ઇઝીલી મળી જતા હોય છે. તો અત્યારે સિઝનમાં ગુંદાનું સંભારું ખાવું ખૂબ જ જરૂરી છે, પણ તેની ચિકાસ કાઢવાના હિસાબે આપણે નથી ખાતા. તો આપણે એકદમ આસાનીથી તે ચિકાસ નીકળી જાય તે રીતે આપણે ગુંદાનો સંભારો બનાવવાના છીએ. અહીંયા અમે ગુંદા લીધેલા છે, તેને ધોઈને સરસથી કોરા કરી દીધા છે. અને આ રીતે આપણે દસ્તાની મદદથી ગુંદાને ફોડી દેવાના છે. અને મેં પાણી ખાટું લીધેલું છે. આપણે જે કેરીનું અથાણું બનાવીએ છીએ તેમાં જે ખાટું પાણી નીકળે છે ને, તેમાં આપણે ગુંદાને ખાડા કરીને મૂકતા જવાના છે, જેથી તેની ચિકાસ એકદમ ઇઝીલી નીકળી જાય છે. કશી જ ઝંઝટ કરવાની જરૂર પડતી નથી. આ પાણીને તમે સ્ટોર પણ કરી શકો છો. આ રીતે બધા જ ગુંદાને 2 જ મિનિટ માટે રાખવાના છે ખાટા પાણીમાં. તો ગુંદાનો સંભારો આપણો એકદમ ફટાફટ બની જાય છે. ત્યારબાદ આપણે એક મોટું તીખું મરચું લઈ લેવાનું છે, તેની લાંબી લાંબી સ્લાઇસ કરી દેવાની છે. ત્યાં સુધીમાં આપણા ગુંદામાંથી પણ ચિકાસ નીકળી જશે. જે બિયાવાળો ભાગ હોય તેને નીકાળી દેવાનો છે, જેથી મરચું આપણને તીખું ન લાગે. આ રીતે મરચાંનું સરસથી કટિંગ કરી દેવાનું છે. ગુંદાનો સંભારો તો ઇઝીલી બધા જ લોકોને ભાવતો હોય છે, પણ આ ચિકાસના હિસાબે આપણે બનાવતા નથી. તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમે જોઈ શકો છો ને, એકદમ ઇઝીલી ચિકાસ બધી જ આસાનીથી નીકળી જાય છે, અને આપણે ગુંદાનો સંભારો બનાવવામાં પણ એકદમ ઇઝી થઈ જાય છે. આ પાણીને તમે 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. કાચની બોટલમાં કે પ્લાસ્ટિકની બોટલમાં આ પાણીને ભરીને તમે રાખી શકો છો. મારા ઘરે આ પાણી આખું વર્ષ રહે જ છે. ત્યારબાદ તેમાંથી બધું જ ખાટું પાણી આપણે નીકાળી દેવાનું છે. એક પેન લેવાનું છે, તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે, અને આપણે રાઈ જીરાનો સરસથી વઘાર કરવાનો છે. 1 ટેબલ સ્પૂન જેટલું રાઈ જીરું, 1 ટીસ્પૂન હિંગ, બંને વસ્તુ સરસથી તતડી જાય ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરવાની છે. અને હવે એડ કરવાના છે પાણી નીકાળી દીધેલા ગુંદા. હવે ગુંદાને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને 1 મિનિટ જેવું આપણે ચલાવવાનું છે, જેથી તેમાંથી બધી જ ચિકાસ અને જે પાણીનો ભાગ હોય તે આસાનીથી બળી જાય. જેને 1 થી 2 મિનિટ જેવું સાતળવાનું છે, જેથી આપણા ગુંદાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે એડ કરીશું આપણે સ્વાદ અનુસાર સોલ્ટ, અને ત્યારબાદ એડ કરવાના છે મરચાં, જેથી મરચાં અને ગુંદા બંને એકદમ સરસ રીતે સતળાઈ જાય. આ રીતે ચલાવતા રહેવાનું છે, અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને સાતળવાના છે, જેથી આપણા ગુંદા નીચે બેસી પણ ન જાય અને ગુંદા જે બેસી ન જાય. ત્યારબાદ એડ કરવાનું છે 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન લસણવાળી ચટણી. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. જો આ મેથી આખી સૂકેલી છે, તેને મેં શેકીને તેનો અધકચરો પાવડર તૈયાર કરી દીધેલો છે. હવે 2 ટેબલ સ્પૂન જેટલો સૂકી મેથીનો પાવડર એડ કરવાનો છે. ત્યારબાદ જે લસણવાળી ચટણી છે એને આ રીતે પ્રેસ કરીને આખા સંભારામાં સરસથી ભેળવી દેવાની છે, અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે. ગુંદાના સંભારામાં લસણવાળી ચટણી અને સૂકી મેથીનો પાવડરનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો. જોઈને જ મોંમાં પાણી આવી જાય તેવો તૈયાર થાય છે. આ ગુંદાનો સંભારો રોટલા, રોટલી, ભાખરી, થેપલા સાથે તો ખૂબ જ સારો લાગે છે. તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો રેસીપી કેવી લાગી.